જય શ્રી રામ મિત્રો. તો અમારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ ને બાબા સીતારામ. તો આજે દુકાનની રજા છે, તો આપણે નાસ્તામાં ગાંઠિયાનું શાક અને કોફી બનાવી છે. તો કોફી કેમ બનાવાય આમાં તો હોય ને, પેલી ફરી કોફી બનાવી છે. અને રોટલા છે ને ગાંઠિયાનું શાક છે. તો અત્યારે 10:30 થયા, તો આપણે 10:30 વાગ્યા લગી સૂતા હતા. રજા છે એટલે દુકાનની. તો મિત્રો આજે આરામ કરવાની દુકાનની રજા હતી, એટલે આપણે નાસ્તો કરીને ભૂઈ જતા એટલે પાછું ખાઈ લીધું છે. હું તો આ વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ શકો છો. એટલે વરસાદ ચાલુ જ છે ને મોસમ પણ મસ્તીનો થઈ ગયો છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો આપણે અત્યારે અગાશીમાં આવી જશું. તો અત્યારે વરસાદના વાદળા છે અને કંઈક વ્યૂ કંઈક આમ જોરદાર થઈ ગયો. તળાજાનો ડુંગરો પણ દેખાય છે અને જુઓ વ્યૂ એકદમ જોરદાર થઈ ગયો છે. તો અમારે અગાશી છે. અને અહીંયા તુલસી માતા છે, કુંવરપાઠું લાંબુ ને ગુલાબી લાટ ખીલ્યા છે. અત્યારે ડબ્બામાં છે, તોય 3 અલગ અલગ ગુલાબડી છે. કેસરી છે, સફેદ છે ને ગુલાબી છે. આ કેસરી ગુલાબ છે, આ ગુલાબી અને આ કેસરી. એક જ ડબ્બામાં છે 3. આ તુલસી માતા અને આ કુંવરપાઠું. વ્યૂ કાંક આમ અલગ જ જોરદાર વ્યૂ છે. મસ્તીનો પવન ઠંડો ઠંડો આવે છે. અને મિત્રો કેટલા દી પછી તડકો નીકળ્યો છે. ઘણા દિવસ થઈ ગયા, 6-7 દિવસ. અને પવન મસ્તીનો છે ને હું ત્યાં મહિનાથી પછી અગાશી માથે આવ્યો, નકર આવતો જ ના. આજ રજા છે એટલે આવ્યો આટો મારવાના જોવા તડકો નીકળ્યો. એટલે મોસમ જ કંઈક અલગ છે. તો મિત્રો અત્યારે દુકાને રજા છે, તોય દુકાને આટો મારો તો જવું જ પડે, એટલે હું દુકાને જાઉં છું આટો મારો. ગમે એટલી રજા હોય તો આટો મારવા તો જવું જ પડે દુકાને. મિત્રો અમારો વ્લોગ જોવા માટે ખૂબ ખૂબ આભાર. ને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય દ્વારકાધીશ, બાબા સીતારામ.